નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે અગાઉ એક વિડીયો મૂક્યો હતો કે જેમાં નાઇટ્રોજન જે આ કોંગ્રેસ ઘાસ કહીએ છીએ અહીંયા ગાજર ઘાસ ને કડવું ઘાસ આ આવા નામથી જાણીતું ઘાસ છે, તો એનાથી નાઇટ્રોજન કઈ રીતના બનાવવાનો એ વિડીયો મૂક્યો હતો। તો જે નાઇટ્રોજન લિક્વિડમાં તૈયાર થાય જે બને છે અને નાઇટ્રોજન જેવું જ કામ કરે પાક માટે, તો એને કઈ રીતના ઉપયોગ કરવાનો અને બને પછી કેવો હોય, તો આગળ વિડીયોમાં જોઉં કે એ કઈ રીતના ઉપયોગ કરવાનો અને કેવો હોય પ્રવાસીમાં છે, એટલે આગળ વિડીયોમાં બન્યા રહીએ। મિત્રો વિડીયોને આખો જોજો તો જ ખ્યાલ આવશે અને સમજાશે। તો મિત્રો આ છે જે આપણે ગાજર ઘાસ કહીએ છીએ અને કોંગ્રેસ ઘાસને એવા 3-4 નામથી પ્રખ્યાત છે। આ ઘાસ ઘણી જગ્યાએ બહુ થાય છે, ખાલી જગ્યા હોય પ્લોટિંગ ને એમાંય ઘાસ બહુ થાય, તો એનો આપણે નાઇટ્રોજન બનાવ્યો હતો। ઘણા બનાવે છે, આપણે ટ્રાય કરી હતી, તો આ એ રીતના પડ થવું જોઈએ જે આ પડ છે, અને આની અંદર 20 કિલો નાખ્યું હતું એ આગળ વિડીયોમાં તમે જોજો, આ વિડીયો પૂરો થાય એટલે। હવે આમાં સંપૂર્ણ સાવ ઓગળી ગયું છે, જોઈ શકો। આ થોડું થોડું જે હોય એનો જ ભાગ રહ્યો તળિયામાં, બાકી બધું ઓગળી ગયું, આ નાઇટ્રોજન બની ગયું। અને આપણે જ્યારે વેન્ચુરીથી આપીએ એટલે નાઇટ્રોજન જે યુરિયા હોય એવું જ આ કામ કરે છે નાઇટ્રોજન। તો આ જે ગાય આધારિત ખેતી કરીએ તો એમાં જે કેમિકલ ના નાખતા હોઈએ તો આ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકાય, જોઈ શકો સાવ પાણીની અંદર ઓગળી ગયું ડીકમ્પોઝરની અંદર। ને મિત્રો આનાથી ફાયદો શું થાય કે એક તો નાઇટ્રોજન જ મળે, ને બીજું જે આ લિક્વિડ હોય એ સાવ કડવું હોય, એટલે આ ઘણી જગ્યાએ તમે જોયું હશે કે તંબાકુ નાખે એટલે એનાથી શું જીવાત ના આવે, તો આ એવું કડવું હોય એટલે આ કદાચ જમીનની અંદર જાય ને જ્યાં ઝાડ હોય જે પાક હોય એના આગળ, તો એના હિસાબે આમાં જીવાત ના આવે, પાકની અંદર એમાં જીવાત ના આવે। તો આના એમાંય નામી રિઝલ્ટ આવે છે જોરદાર, કે જે ઝીણી જીવાત મશીન આવતી હોય તો આ નાઇટ્રોજનનું કામ કરે ને એની સાથે સાથે જે જીવાત આવે એને ના આવવા દે કડવાશને હિસાબે। તો આ જે આપણે નાઇટ્રોજન બનાવ્યું તો એનું આપણે વેન્ચુરીથી આપીએ, તો જોવાય આગળ। તો મિત્રો જે આપણે આ વેન્ચુરી છે એને આની અંદર આપણે ગાળીને નાખશું, જેથી કરી અને જે આ કોઈ કચરા હોય તો એ વેન્ચુરીની અંદર ના જાય, નકર જે આપણી ટપકની નળી હોય એની જે નોઝલ હોય એમાં કચરા વહી જાય એટલે નુકસાન આવે, ટપકિયા ઓછા પડે, તો આપણે એને ગાળશું પહેલાં। આનું બહુ જોરદાર રિઝલ્ટ આવે છે મિત્રો। આ રીતના ગાળી લેવાનું, જો કપડાથી ગાળો તો વધારે સારું, અને આવી કોઈ ગળણી હોય તો એનાથી ગાળો તો એ હાલે। તો મિત્રો જો આ રીતના કમ્પ્લીટ ગરાઈ ગયો એટલે આમાં હવે કોઈ જાતનો કચરો હોય જ નહીં, આ પ્યોર જે ઓરિજિનલ નાઇટ્રોજન હોય એવું જ થઈ જાય, જોઈ શકો તમે આ નાઇટ્રોજન। હવે આપણે ટપકની અંદર જાય છે, ધીમે ધીમે જતું હોય, જે પાણી પિયત ચાલુ હોય એના ભેગું ટપકનું પિયત, જોઈ શકો। ને મિત્રો જેમ બને એમાં આ રીતના જો નાઇટ્રોજન બનાવીએ તો બહુ સારું। જે આપણે યુરિયા લઈએ છીએ એ નાઇટ્રોજન જ હોય, એ આપણે છંટકાવ કરીએ એટલે અડધું જમીનને લાગે અડધું ઉડી જાય, અને જમીનને લાગે એ જમીનને નુકસાન બહુ કરે યુરિયાનું જમીન નુકસાન કરે એનું કારણ છે કે જે જમીન હોય એને સાવ કડક બનાવી દઈએ, જાણે બંજર જમીન હોય ને એવી। એટલે જ તો જે આપણે આ ટ્રેક્ટર થઈ ગયા એટલે ખબર ના પડે, પણ જો પહેલાંના જે બળદથી ખેતી કરતા એને કદાચ આંકવા દો એટલે ખબર પડી જાય કે જમીન કેવી કઠણ થઈ ગઈ છે। તો જેમ બને એમ આ રીતના ઉપયોગ કરો
તો સારું. તો આ હતી નાઇટ્રોજન આપવાની માહિતી. ને મિત્રો આ 1 એકર દીઠ 200 લીટર લિક્વિડ હોય એટલું નાખી દેવાનું. જે આ લિક્વિડ છે નાઇટ્રોજનનું, જે ગાજર ઘાસ, કોંગ્રેસ ઘાસને 2-3 નામથી જાણીતું છે એનું આ લિક્વિડ બને. તો મિત્રો આ તો નાઇટ્રોજનનો વિડીયો કે જે નાઇટ્રોજન આપણે પાકને આપીએ તો આપણે યુરિયાની બાચકી નાખી દઈએ, પણ યુરિયાથી ઘણું નુકસાન થાય. તો જેમ બને એમ યુરિયા ઓછું થાય ને DAP ખાતર ને જે બધું આ ઓર્ગેનિક જ કરીએ તો સારું પરિણામ મળે છે અને આપણે સારું ખાવાનું મળે. તો આ હેતુથી વિડીયો બનાવ્યો હતો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ જ માહિતી કોઈ બીજા ખેડૂતને પહોંચી શકે તો એના માટે શેર કરી દેજો, કે જેથી કોઈ બનાવે ને કેમિકલવાળું ઓછું આપે પાકને. તો જેમ બને એમ વિડીયોને શેર કરજો. અને આપણે તરબૂચની અંદર આ નાઇટ્રોજનનો ઉપયોગ કર્યો હતો. તો જે તરબૂચ વાવ્યા ત્યારથી જે તરબૂચ ઉગ્યા હતા ત્યાં સુધીની માહિતીનો જે આ વિડીયો બાજુમાં ટચ કરી અને જોઈ શકો. તો આગળ મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય ગૌ માતા.